માળિયાહાટીના આલિશાબાગ ખાતે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ તેમજ ડોક્ટર આભાબેન આર શેઠ માળિયાહાટીના દ્વારા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, ઓપરેશન અને ચશ્મા વિતરણનો વિશાળ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પના સફળ આયોજનમાં આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના યોગદાન રહેલું નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા આંખોની પરીક્ષણથી લઈને ઓપરેશન સુધીની તમામ તબીબી સેવાઓ સંપૂર્ણ મફત આપવામાં આવી। કેમ્પનો શુભારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। વહાલા ગામ લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સેવાઓનો લાભ લીધો હતો। પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ માળિયાહાટીના દર મહિનાની 17 તારીખે યોજાતા પૈકીનો આજે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ આભાબેન આર શેઠ માળિયાહાટીના અને આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના શેખ ડોક્ટર રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા યોજાતીના મુદ્દે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન હજી યોજવામાં આવે છે। અત્યાર સુધીમાં 88 કેમ્પો દ્વારા 21,256 ઓપરેશન થયા છે। એક ઓપરેશનની ફરિયાદ છે, શ્રેષ્ઠ કામ છે। ડોક્ટરની કપાસી લઈ જાય છે, મૂકી જાય છે, ઓપરેશન નેત્રમણી સેવા કરવાની મને બધી વ્યવસ્થા ફ્રી કરે છે। એક ઓપરેશનનું 15,000 રૂપિયા થાય છે, નેત્રમણી પણ વિનામૂલ્યે ફિટ કરવામાં આવે છે। આ માટે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના દાતાનો ખૂબ આભાર વ્યક્ત કરું છે। સાથોસાથ દર મહિનાની 17 તારીખે દર ચિકિત્સા કેમ્પ પણ રાખે છે। બેન નંબર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટ રાજકોટ દ્વારા માળિયાહાટી નગરના સંયુક્ત યોજાય છે, જેમાં વગર ઇન્જેક્શન વગર દેખાવે દાંત કાઢી આપવાના અને દવા સારવાર કરવાની ઉપરાંત રાહત અને 32 આપવાનો કેમ છે, તેનો પણ સંખ્યા લોકો લાભ લે છે। આજે 32 કરાવતા તો 15,000 રૂપિયા 2,000 રૂપિયામાં અહીં માફ થઈને આવીને એની પાછી ફીટ કરી દે છે। આ કેમ્પ છે, આ કેમ્પ જે જગ્યાએ યોજવામાં આવે છે તે અડીસાબાગ છે। અડીસાબાગ એટલે માનવ સમાજની શ્રેષ્ઠ જગ્યા છે, તે વિનામૂલ્યે આપવામાં આવે છે, પૂરા સહયોગ સાથે આપવામાં આવે છે। એનાથી ધરતીને રસ છે, આયોજકોને રસ છે, ડોક્ટરને રસ છે, એટલે ભૂમિ સમાજનો પણ ખરા ઉપર આભાર માનીએ છીએ, દાતાઓનો ખરા ઉપર આભાર માનીએ છીએ, ડોક્ટર સાહેબનો દર્દીઓને જે સેવા આપવામાં આવે છે એનો આભાર માનીએ છીએ। સાથે આ કેમ્પમાં સેવા આપતા ભક્તભાઈ દવે, ગૌરવભાઈ, સિરાજભાઈ, ફુલાણીભાઈ, અશોકભાઈ, કુંવરભાઈ તેમજ ભૈરાભાઈ વગેરે જે લોકો બધાના સામે થયા છે, ગિરીશભાઈ રાવળ સહિતના સર્વે લોકોનો ખરા આભાર માનીએ છીએ। કેમ્પની સફળતાની શુભેચ્છા સાથે મારી વિરામ આપું।